ભરૂચમાં અંકલેશ્વરમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે। 50થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓએ ધારણ કર્યો છે કેસરિયો। અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલે ખેસ પહેરાવ્યો છે। પૂર્વ સાંસદ રંજન ભટ્ટે નવા કાર્યકર્તાઓને આવકાર્યા। ઉલ્લેખનીય છે કે એક તરફ અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે, જેમાં ખાસ કરીને ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવાનું મંથન થઈ રહ્યું છે। ભાજપના ગઢમાં ગુજરાતને સર કરવાની કોંગ્રેસની રણનીતિ વચ્ચે હાલ તો ભાજપ એક્ટિવ મોડમાં ઓપરેશન કમલમ ચલાવી રહ્યું હોય તેવું હાલ લાગી રહ્યું છે। આ અમારા સંમેલનની અંદર લગભગ 50 થી વધારે કાર્યકર્તા ભાઈઓ એ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખીને જ્યારે આવ્યા ત્યારે એ તમામ મિત્રોને પણ હું સ્વાગત કરું છું અને તમામ મિત્રો ફરી મળીને ભારતીય જનતા પાર્ટીની સાથે જે પ્રકારે મોદી સાહેબ સમગ્ર દેશની ચિંતા કરીને જે પ્રકારે નાનામાં નાના વ્યક્તિનું પણ ચિંતા કરીને જે પ્રકારે કામગીરી કરે ત્યારે એમાં એ તમામ મિત્રો સહભાગી થાય અને આવનારા દિવસની અંદર સેવાના વ્યક્તિઓનો વિકાસ થાય એ પ્રકારનું કામગીરી થઈ રહી છે।